Hello friend, welcome to my YouTube channel Unique Maths Edu Suffer to all of you friend. Today we discussing AMC स्कूल की जो एग्ज़ाम हुई थी 22 जून 2025 पे उसके पेपर सॉल्यूशन के बारे में बात करेंगे। 15 क्वेश्चन था उस पेपर में। सो गाइस, जो नगर प्राथमिक समिति थ्रू जो एग्ज़ाम हुई थी और एएमसी स्कूल बोर्ड में उसका पेपर सॉल्यूशन है। सो अगेन एंड अगेन सेज दैट गाइस, हरी अप, वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए इफ़ यू आर न्यू इन दिस चैनल। अगर आप इस चैनल में नए जुड़े हुए हैं तो चैनल को सब्सक्राइब कर दीजिए एंड अगेन वीडियो को लाइक कर दीजिए। एंड इस सॉल्यूशन में कुछ क्वेश्चन हो तो कमेंट बॉक्स में कमेंट कर सकते हैं। सो हम बात करें પ્રશ્ન નંબર 1 કે દિવ્યાંગના વિકાસ માટે તેમની જરૂરિયાત મુજબ માળખાકીય સુવિધાઓ, સહાયક સામગ્રી અને વિકાસની તકો પૂરી પાડતો ધારો કયો છે? તો એ છે વિકલાંગતા ધારા 2016ની કલમ 16 અને 17નો જે ધારો છે એ દિવ્યાંગના વિકાસ માટે તેમની જરૂરિયાત મુજબ માળખાકીય સુવિધાઓ, સહાયક સામગ્રી અને વિકાસની તકો પૂરી પાડતો ધારો છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2ની વાત કરીએ તો દ્રષ્ટિના ક્ષતિના પ્રકારોમાં નિયર સાઇટનેસ વાળી સ્થિતિ એટલે શું? દ્રષ્ટિના જે ક્ષતિ હોય છે એની અંદર પણ અલગ પ્રકાર હોય છે। એની અંદર નિયર સાઇટનેસ જે હોય છે એ શું છે? તો એ છે માયોપિયા। નિયર સાઇટનેસ જે છે એ શું છે? તો એ છે માયોપિયા છે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3 જોઈએ તો ડાયટમાં કાર્યરત શાખાઓ પૈકી કઈ શાખાનું નામ બંધ બેસતું જણાતું નથી? તો ડાયટની અંદર પીએચટી, સીએમડીઈ, ડીઆરયુ જેવી શાખાઓ જે છે એ ડાયટની અંદર બંધ બેસે છે, જ્યારે આઈએફઈસી એ એક શાખા એવી છે કે જે ડાયટમાં કાર્યરત શાખાની અંદર બંધ બેસતી નથી। ત્યારબાદ ક્વેશ્ચન નંબર 4ની વાત કરીએ તો જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ હવે 33 જિલ્લાઓમાં કેટલા ડાયટ કાર્યરત છે? તો જીસીઆરટીના માર્ગદર્શન હેઠળ 33 જિલ્લાઓની અંદર 30 ડાયટ જે છે એ કાર્યરત છે। એટલે શિક્ષણને લગતું પેપર છે, શિક્ષણના ધારા ધોરણો છે, એની નીતિઓ છે, બરાબર છે, એને લગતું જ પેપર છે અને 50 જ માર્કનું પેપર હતું। અને જે હજી જુનિયર ક્લાર્કનું પેપર છે 29 જૂનના છે અને એમની અંદર પણ સિલેબસ મોસ્ટ ઓફલી આ જ સિલેબસ ફોલો થશે। ત્યારબાદ નેક્સ્ટ નંબર 5 જોઈએ તો શિક્ષક દિવસના અવસરે પ્રધાનમંત્રી શ્રી મોદીએ પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા યોજના હેઠળ દેશભરમાં કેટલી શાળાઓના વિકાસ અને અપગ્રેડેશનની જાહેરાત કરી હતી? તો 14,500 જે શાળાઓ છે એના વિકાસ અને અપગ્રેડેશનની વાત કરી હતી શિક્ષક દિવસના દિવસે, એટલે ઓપ્શન ડી સાચો થશે। ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 શિક્ષણ સહાય યોજના સંદર્ભે કઈ બાબત અસંગત છે? તો શ્રમિકની પત્નીની વય મર્યાદા 25 વર્ષ સુધીની છે એ બાબત જે છે એ અસંગત છે। કેને? તો કે શિક્ષણ સહાય યોજનાની અંદર જે શ્રમિકની પત્નીની વય મર્યાદા 25 વર્ષ સુધીની છે એ બાબત અસંગત છે, જ્યારે બાકીની જે બાબતો છે એ સંગત છે, એટલે ઓપ્શન સી જે છે એ રાઈટ થશે। નેક્સ્ટ નંબર 7 ક્વેશ્ચન કે જ્ઞાન સેતુ યોજનાના અમલીકરણની જવાબદારી કોની છે? જ્ઞાન સેતુ યોજના જે છે એ ધોરણ 5ના વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રૂપે આ જે છે પરીક્ષાઓ આપે છે સરકારી શાળાના ધોરણ 5ના બાળકો। તો આ યોજનાની જે અમલીકરણની જવાબદારી છે એ કોની છે? તો નિયામક શ્રીની અને શાળાઓની છે, એટલે એની અંદર ઓપ્શન ડી જે છે એ સાચો થશે, શાળાની અને નિયામક શ્રીની જવાબદારી છે। એના પછી પ્રશ્ન નંબર 8ની વાત કરીએ તો મુખ્યમંત્રી
જ્ઞાન સાધના યોજના, જે ધોરણ 8ના વિદ્યાર્થીઓ સરકારી શાળાના બાળકો આપે છે, એટલે એમને ધોરણ 9 થી લઈ અને 12 સુધીની શિક્ષણ વિભાગના કઈ તારીખના ઠરાવથી અમલમાં આવ્યો છે? 9 થી લઈને 12 સુધીની એમને જે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના પરીક્ષાની અંદર પાસ થાય છે ત્યારે એને 9 થી લઈને 12 સુધી મફત શિક્ષણ મળે છે. તો આ જે યોજના છે, યોજનાના અમલ ક્યારથી આવ્યો તો કઈ તારીખથી? તો 7 જૂન 2023થી જ્ઞાન સાધના યોજનાનો અમલ આવ્યો હતો. ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ની વાત કરીએ તો અપાર મીન્સ, અપાર આઈડી વિશે બરાબર છે, ઘણા વિદ્યાર્થી મિત્રોએ સાંભળ્યું હશે. અપાર આઈડી જે એક એવો યુનિક આઈડી બનાવવામાં આવ્યો છે, જે રીતે આપણે આધાર કાર્ડ છે કે જેનાથી તમે કોઈ પણ બેંક ખાતું છે કે કોઈ પણ તમારું ડિજિટલાઇઝેશન ડોક્યુમેન્ટનું કામ છે એના થ્રુ થઈ શકે. એ રીતે એક અપાર આઈડી જે છે એ કોઈ પણ સ્ટુડન્ટનું એક આઈડી આપવામાં આવે છે, જે સ્ટુડન્ટ બાલવાટિકાથી, હવે જ્યારે અપાર આઈડી આવ્યું છે ત્યારે બાલવાટિકાથી એનું આઈડી બની જાય છે અને જ્યાં સુધી તે અભ્યાસ કરે છે ત્યારે ત્યાં સુધી આ આઈડી ઉપર જ એનું બધું જે ડિટેલ્સ છે એની અંદર ઇન્ક્લુડ કરવામાં આવે છે અપાર આઈડીને. એટલે એક જ આઈડી જ્યાં સુધી જે બાળક ભણે છે ત્યાં સુધી એ આઈડી પર જ એને ફોલોઅપ લેવાનું છે. તો એનું વાત કરીએ તો શું થશે? ફૂલ ફોર્મ આપણે જોઈએ છીએ અપાર આઈડીનું, આપણે ડિટેલમાં વાત કરી. તેનું ફૂલ ફોર્મ છે અપાર આઈડીનું: A ફોર ઓટોમેટેડ, P ફોર પરમેનન્ટ. આપણે વાત કરીએ આગળ એ પ્રમાણે કે જ્યાં સુધી અભ્યાસ કરે છે ત્યાર સુધીમાં, એટલે મીન્સ કે પરમેનન્ટ. A ફોર એકેડેમિક, અકાઉન્ટ, રજિસ્ટ્રી. ઓકે, અગેન અકાઉન્ટ, A ફોર એકેડેમિક અકાઉન્ટ એનું થશે કે જ્યાં સુધી જે અભ્યાસ કરે છે ત્યાં સુધી એનું, અને એ રજિસ્ટર થશે એટલે રજિસ્ટ્રી. ઓકે, સો હિયર ઓપ્શન નંબર ડી ઇઝ કરેક્ટ. ઓકે, અહીંયા જોઈ શકીએ છીએ કે બધા ફૂલ ફોર્મ એક જ સરખા છે: ઓટોમેટેડ, પરમેનન્ટ. પરમેનન્ટનું જે સ્પેલિંગ છે એની અંદર એક વેરિએશન છે, અને આગળ વાત કરીએ તો એકેડેમિક નો જે સ્પેલિંગ છે એની અંદર વેરિએશન છે. દેન અગેન ઓલ आर सेम. नेक्स्ट क्वेश्चन नंबर 10 की बात करें तो महामहिम राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मुए કેટલા બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર 2024 એનાયત કર્યો છે? તો એ છે 17 બાળકો. મહામહિત રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ 17 બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કર્યો છે. ત્યારબાદ નંબર 11 ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 11, આરટીઆઈ રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કયા અધિનિયમમાં અમુક પ્રકારની માહિતી જાહેર કરવામાં મુક્તિ મળે છે? તો 8A પ્રકારની માહિતી છે એ જાહેર કરવાની અંદર મુક્તિ મળે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 ની વાત કરીએ તો રાજ્ય માહિતી પંચની રચનાની વિગત રાઇટ ટુ ઇન્ફોર્મેશનના કયા પ્રકરણમાં આપેલ છે? તો રાજ્ય માહિતી પંચની રચનાની વિગત પ્રકરણ નંબર 4 ની અંદર આપવામાં આવેલ છે. ત્યારબાદ નંબર 13 ની વાત કરીએ તો સામાજિક વિઘ્નો અને ભૌગોલિક અંતરને નિવારવા માટે, સામાજિક વિઘ્ન અને ભૌગોલિક અંતરને નિવારવા માટે શાળાના સ્થળ અંગેનું આયોજન એટલે સ્કૂલ મેપિંગ. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ નંબર 14 ક્વેશ્ચન, રજા મંજૂર કરનાર સત્તાધિકારી દ્વારા કર્મચારીની સમગ્ર નોકરીના સમયગાળા દરમિયાન કેટલા દિવસની રૂપાંતરિત રજા તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજૂર કરી શકે છે? તો 90 દિવસની રૂપાંતરિત રજા જે છે એ તબીબી પ્રમાણપત્ર રજૂ કર્યા વિના મંજૂર કરી શકે છે. એટલે ઓપ્શન સી કરેક્ટ થશે. દેન નેક્સ્ટ નંબર 15, વી ધ પીપલ
નાની પાલખીવાલા હોય તો વ્હીલ ઓફ હિસ્ટ્રી આવું કોણ કહે છે? તો ડૉક્ટર રામ મનોહર લોહિયા. ઓપ્શન બી સાચો થશે. નેક્સ્ટ નંબર 16 કે બંધારણની કઈ કલમથી રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે? તો બંધારણની કલમ નંબર 80 થી રાજ્યસભાની કુલ સંખ્યા 250 નક્કી કરવામાં આવી છે. એટલે ઓપ્શન નંબર ડી કરેક્ટ થશે. દેન નેક્સ્ટ નંબર 17 ક્વેશ્ચન, અમદાવાદ એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? કસ્તુરભાઈ લાલભાઈ. ઇટ મીન્સ ઓપ્શન એ ઇઝ કરેક્ટ. નેક્સ્ટ નંબર 18 ક્વેશ્ચન, મુખ્ય પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના કુલ કેટલા પ્રકરણ છે? મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 ના કુલ કેટલા પ્રકરણ છે? તો જે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ છે એ સિલેબસની અંદર એમનો જે કહી શકાય એ મોટો રોલ છે. એની અંદર ટોટલી 11 પ્રકરણો છે. એટલે ઓપ્શન સી સાચો થશે. ધેન નેક્સ્ટ 19 ક્વેશ્ચન નંબર 19 કે મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947ની કઈ કલમમાં સ્કૂલ બોર્ડના સભ્યોની સંખ્યા નક્કી કરવામાં આવી છે? તો કલમ નંબર 4 ની અંદર સ્કૂલ બોર્ડના સભ્યોની સંખ્યા જે છે એ નક્કી કરવામાં આવી છે. ક્વેશ્ચન નંબર 20, સ્કૂલ બોર્ડની રચના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા કેટલા સભ્યોની નિમણૂક થાય છે? સ્કૂલ બોર્ડની રચના સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા 2 થી 3 સભ્યોની નિમણૂક થાય છે. નેક્સ્ટ નંબર 21 કે કોઈ કલમ અન્વયે અધ્યક્ષ જેઓ સ્કૂલ બોર્ડની રજા વગર સતત 3 મહિનાથી વધારે જિલ્લામાંથી ગેરહાજર રહે છે ત્યારે અધ્યક્ષ હોદ્દા બંધ થશે. તો કલમ નંબર 10(3) મુજબ સ્કૂલ બોર્ડની રજા વગર 3 મહિનાથી વધારે જો જિલ્લામાંથી ગેરહાજર રહે છે તો અધ્યક્ષ હોદ્દા બંધ થઈ જશે. એટલે ઓપ્શન સી સાચો થશે. નેક્સ્ટ 22 ક્વેશ્ચન, શાળા ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત મૂલ્યોનું પાલન કરતી હોવી જોઈએ તો તે વિશે જણાવતો નિયમ કયો છે? તો એ છે નિયમ 13(1)ખ કે શાળા જે છે ભારતના સંવિધાનમાં પ્રસ્થાપિત મૂલ્યોનું પાલન કરતી હોવી જોઈએ તે વિશેનો નિયમ છે. એટલે ઓપ્શન એ કરેક્ટ થશે. નેક્સ્ટ નંબર 23 ક્વેશ્ચન, આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન 2009 અધિનિયમ 29(2) કઈ બાબતને લગતો છે? તો બાળકની શારીરિક અને માનસિક શક્તિનો સંપૂર્ણ વિકાસ એ આરટીઈ 2009 અધિનિયમ 29(2) છે. એટલે ઓપ્શન બી કરેક્ટ થશે. નેક્સ્ટ નંબર 24, આરટીઈ 2023 પ્રમાણે વર્ગખંડોનું ભોંયતળ કેટલા ચોરસ ફૂટથી ઓછું હોવું જોઈએ નહીં? તો 300 ફૂટથી ઓછું હોવું જોઈએ નહીં. કાર્પેટ એરિયા જે છે વર્ગખંડનો એ 300 ફૂટથી ઓછું ના હોવું જોઈએ. નેક્સ્ટ નંબર 25 કે જેને વહીવટી મંજૂરી મળી ગયેલ છે તેવી જ્ઞાન સાધના યોજનામાં કેટલા રૂપિયાની જોગવાઈ કરેલ છે? જ્ઞાન સાધના યોજના ધોરણ 8ના વિદ્યાર્થી મિત્રોને મળવાપાત્ર લાભ છે જેની અંદર ₹5,000 લાખની જોગવાઈ કરેલ છે. ઓપ્શન બી કરેક્ટ થશે. નેક્સ્ટ 26 ક્વેશ્ચન, જે બાળક ભવિષ્યમાં શાળામાં પોતાનું શિક્ષણ કાર્ય શરૂ કરવા તરફ જઈ રહ્યું છે તેના માટે 1 વર્ષ સુધી કેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે? જે બાળક ભવિષ્યમાં શાળાના પોતાના શિક્ષણ કાર્ય શરૂ કરવા જઈ રહ્યું છે તો તેના માટે 1 વર્ષ સુધી કેવા વાતાવરણનું નિર્માણ કરવાનું છે? તો કે વર્ગ તત્પરતા અને શાળા તત્પરતાનું. જે બાળક બાલવાટિકાની અંદર પ્રવેશ કરે છે એ બાળકનું કેવું વાતાવરણ હોવું જોઈએ? તો વર્ગની અંદર તત્પરતા હોવી જોઈએ અને શાળાની અંદર પણ સ્કૂલે આવવાની તત્પરતા હોવી જોઈએ. ઇટ મીન્સ ઓપ્શન ડી ઇઝ કરેક્ટ. મૂવ નેક્સ્ટ 27 ક્વેશ્ચન, ધોરણ 2 નો વિદ્યાર્થી 1 મિનિટમાં કેટલા શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે છે? તો ધોરણ 2 નો વિદ્યાર્થી 1 મિનિટની અંદર 45 થી લઈને 60 શબ્દોનું સમજ સાથે એ વાંચન કરી શકે છે.
નેક્સ્ટ નંબર ક્વેશ્ચન 28 કે નિપુણ ભારતનો ધ્યેય શું છે? તો નિપુણ ભારતનો ધ્યેય એવો છે કે વર્ષ 2026-27 સુધીમાં ધોરણ 3 સુધીના બાળકો વાંચન, લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે અને તે માટેનું સહાયક વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ. કયું વર્ષ? તો 26-27 સુધીની અંદર આ જે છે નિપુણ ભારતનો ધ્યેય છે. ધોરણ 3નું બાળક છે વાંચન, ગણન અને લેખનની અંદર નિપુણતા પ્રાપ્ત કરી શકે. પછી છે ક્વેશ્ચન નંબર 29 કે when I was in standard 10 I used to read for 10 hours. So in blank में used to आएगा. इट मीन्स ऑप्शन डी करेक्ट होगा. देन नेक्स्ट क्वेश्चन नंबर 30 કે કવિતાને પામવા માટે આપણે વળી વળીને કવિતા પાસે જવું પડશે. કથન કોનું છે? કવિતાને પામવા માટે વળી વળીને આપણે કવિતા પાસે જવું પડશે એ કથન જે છે એ ઉમાશંકર જોશીનું છે. ઓપ્શન ડી સહી હોગા. દેન નેક્સ્ટ નંબર 31 ક્ષમા યાચના શબ્દનો સમાસ ઓળખાવો. તો ક્ષમા યાચના સર્વપદ સમાસ છે એટલે ઓપ્શન એ સાચો થશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 32 કે નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લા પર કર્કવૃત પસાર થતું નથી? તો ગુજરાતના બનાસકાંઠા જિલ્લા પર કર્કવૃત પસાર થતું નથી એટલે ઓપ્શન બી સહી હોગા. તે નેક્સ્ટ નંબર 33 કે એકમાત્ર અક્ષર ઉમેરવાથી નીચે આપેલા શબ્દનો અર્થ ધરમૂળથી બદલાઈ જાય છે તો તે અક્ષર કયો હશે? હવે પી જે છે એ બધા અક્ષરોની અંદર ઉમેરીશું. પી શબ્દ પી અક્ષર ઉમેરીશું તો જે છે બધા અક્ષરોનો ધરમૂળથી જે અર્થ છે એ બદલાઈ જાય છે. ફર્સ્ટની અંદર પિંચ થઈ જશે, નેક્સ્ટ પિયર, ધેન પેર ને પાગ. ઓકે, એટલે પી ઉમેરવાથી એમનો મિનિંગ જે છે એ ચેન્જ થઈ જાય છે. નેક્સ્ટ 34 ક્વેશ્ચનની વાત કરીએ તો કે નીચે આપેલી કૃતિમાંથી કયું ખંડ કાવ્ય છે? તો ગ્રામ માતા જે છે એ ખંડ કાવ્ય છે. ઇટ મીન્સ ઓપ્શન એ સહી હોગા. Then next number 35 match A with its meaning from B. So put off it means to delay. Put on it means to wear. Put up with to tolerant. Put out it means to take away. Put in it means to beg in. Okay, so it means option B correct होगा. તેનું નેક્સ્ટ 36 કે ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતા? લોર્ડ વોરન હેસ્ટિંગ. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજી અધિકારી લોર્ડ વોરન હેસ્ટિંગ હતા. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 37 મૃણાલ તેના કર્ણાટકના પ્રવાસ દરમિયાન નીચેનામાંથી કઈ ગુફાઓની મુલાકાતે જશે? તો ઓપ્શન એ બાદામીની ગુફાઓની મુલાકાતે જશે. મૃણાલ તેના કર્ણાટકના પ્રવાસ દરમિયાન બાદામીની ગુફાઓની મુલાકાતે જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 38 કે 70 મીટર લંબાઈની બાજુવાળા ચોરસ બાગ ફરતે જો 3 ફેરા ફરે તો તેણે કેટલું અંતર કાપ્યું હશે? શ્યામ જે છે એક ફેરો ફરે 70 મીટરે તો 280 મીટર. એક બાજુની લંબાઈ 70 મીટર છે તો એક ફેરો ફરતા એને 280 મીટર લાગે. તો 3 એવા ફેરા ફરે તો 280 વત્તા 280 વત્તા 280 એટલે 840 મીટર અંતર શ્યામ ચોરસ બાગ ફરતે કાપશે. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. જેનું નેક્સ્ટ નંબર 39 કે નગર અખબાર દરરોજ પ્રકાશિત થાય છે. એક નકલમાં 12 પાના છે. દરરોજ 11,980 નકલ છાપવામાં આવે છે. કુલ કેટલા પૃષ્ઠો દરરોજ મુદ્રિત થાય છે? એટલે શું કરીશું આપણે? 11,980 ગુણ્યા
12 કરીશું. દરરોજ એટલી નકલ છાપવામાં આવે છે અને એક નકલની અંદર 12 પાના હોય છે. તો 11,980 ગુણ્યા 12 કરીશું તો જવાબ મળશે 1,43,760. ઇટ મીન્સ ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હિયર જે આપણે નકલ છે એનો ગુણાકાર પાના જોડે કરવાનો છે. તેનું નેક્સ્ટ નંબર 40 કે વનસ્પતિનું પ્રજનન અંગ શું છે? વનસ્પતિનું પ્રજનન અંગ પુષ્પ છે. પુષ્પ શું છે? એનું પ્રજનન અંગ છે. દેન નેક્સ્ટ નંબર 41 કે એનઈપી 2020 મુજબ કયા ધોરણની વ્યવસાયિક શિક્ષણ શરૂ કરવામાં આવશે? તો ધોરણ 6 થી વ્યવસાયિક શિક્ષણ શરૂ કરવામાં આવશે. આ એનઈપી 2020 ની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 42 કે વેદકાલીન શિક્ષણના ઉદ્દેશ્યોમાંથી નીચેનામાંથી કયું અલગ પડે છે? તો વેદકાલીન શિક્ષણમાં ઉદ્દેશ્યમાં વ્યક્તિમાં નૈતિક બદલાવ લાવવો એ જે છે એ અલગ પડે છે. ઓપ્શન બી સહી હોગા. નેક્સ્ટ 43 કે નીચેના શિક્ષણ પંચોમાં કયું શિક્ષણ પંચ આઝાદી પહેલાનું છે? તો વી ઓલ નો કોઠારી પંચ, રાધાકૃષ્ણ પંચ, મુદલિયાર પંચ, ધીઝ ઓલ આર આઝાદી પછીના શિક્ષણ પંચ છે. બટ ભારતીય વિશ્વવિદ્યાલય પંચ જે છે એ આઝાદી પહેલાનું, ઇટ મીન્સ 1947 પહેલાનું શિક્ષણ પંચ છે. સો ઓપ્શન સી કરેક્ટ હોગા, ભારતીય વિશ્વવિદ્યાલય પંચ. નેક્સ્ટ નંબર 44 એસટી કેટેગરીના બાળકોની ચિંતા કરનાર પંચ કયું છે? એસટી કેટેગરી અનુસૂચિત જનજાતિ ના બાળકોની ચિંતા કરનાર પંચ ડોક્ટર રાધાકૃષ્ણ પંચ છે. ઇટ્સ વેરી ઇઝી ક્વેશ્ચન. નેક્સ્ટ નંબર 45 અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા ક્યારથી શરૂ થઈ ગણાય છે? તો અર્વાચીન ભારતની શિક્ષણ વ્યવસ્થા 1948 થી શરૂ થઈ ગણાય છે. 46 કે નીચેનામાંથી કઈ ભાષા વિશ્વની પ્રાચીન ભાષા છે? તો નીચેનામાંથી સંસ્કૃત ભાષા જે છે એ વિશ્વની પ્રાચીન ભાષા છે. 47 ક્વેશ્ચન કે એનઈપી 2020 મુજબ કયા વર્ષ સુધીમાં બીએડની ડિગ્રી 4 વર્ષની થશે? તો 2030 સુધીની અંદર એનઈપી 2020 મુજબ બીએડની ડિગ્રી 4 વર્ષની થઈ જશે. ઇટ મીન્સ કે ઇન્ટિગ્રેટેડ કોર્સ થશે. સો હિયર ઓપ્શન બી કરેક્ટ હોગા. નેક્સ્ટ નંબર 48 બાળ કેળવણી ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરનાર મેડમ મોન્ટેસરી કયા દેશના વતની હતા? તો મેડમ મોન્ટેસરી જે છે એ ઇટાલી દેશના વતની હતા. શિક્ષણને લઈને કોઈ પણ ક્વેશ્ચન હોય, પરીક્ષા હોય અને મેડમ મોન્ટેસરીનો પ્રશ્ન ના હોય એવું બને નહીં. મેડમ મોન્ટેસરીનો એક પ્રશ્ન તો હોય જ. નેક્સ્ટ નંબર 49 ક્વેશ્ચન મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનમાંથી પ્રથમ સોપાન કયું છે? તો મૂલ્યાંકનનો પ્રકાર નક્કી કરવો એનું પહેલું સોપાન થશે. માટે ઓપ્શન સી જે છે એ સાચો થશે. મૂલ્યાંકન પ્રક્રિયાના સોપાનમાંથી પ્રથમ સોપાન મૂલ્યાંકનનો પ્રકાર નક્કી કરવો. ત્યારબાદ પ્રશ્ન નંબર લાસ્ટ એન્ડ 15 ક્વેશ્ચન ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્દીકરણ માટે શું કરવું જોઈએ? તો ચેષ્ટાકીય કૌશલ્યના વિકાસ અને લડાયક વૃત્તિના ઉદ્દીકરણ માટે વિવિધ રમતગમતો અને સ્પર્ધાઓ જે છે એનું આયોજન કરવું જોઈએ. ઇટ મીન્સ ઓપ્શન એ ઇઝ કરેક્ટ. વેરી ઇઝી ક્વેશ્ચન થાય. ચેષ્ટાકીય કૌશલ્યો માટે તો રમતગમત અને સ્પર્ધાઓનું આયોજન કરવું જોઈએ, રમતગમત રિલેટેડ. સો હિયર રમતગમત માટેનો ઓપ્શન એ એક જ જે છે અહીંયા અસાઇન કરેલો છે. સો ગાઈઝ હિયર જે એએમસી સ્કૂલ બોર્ડની પરીક્ષા હતી એના 50 માર્ક્સના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે.
સો આ સોલ્यूशनની અંદર कोई क्वेश्चन हो तो कमेंट बॉक्स में अंदर कमेंट कर सको છો। एंड गाइज आपने अभी तक वीडियो को लाइक नहीं किया है और ये वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए इफ़ यू आर न्यू इन दिस चैनल। थैंक यू गाइज।